છે। આજે આપણે બનાવશું તલ માવાના રોલ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો મેં અહીંયા 200 ગ્રામ તલ લીધા છે। મેજરમેન્ટ પ્રમાણે 1.5 કપ છે। તેને આપણે શેકવાના છે। ગેસની ફ્લેમ ધીમી રાખશું। જ્યાં સુધી આ તલ ફૂટવા માંડે ત્યાં સુધી તેને આપણે શેકવાના છે। આપણે તલ શેકાઈ ગયા છે, તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। તેને આપણે ઠરવા દેવાના છે। આપણા તલ સરસ ઠરી ગયા છે। તેને આપણે મિક્સર જારમાં લઈને દરદરા પીસી લઈશું। આપણા તલ સરસ પીસાઈ ગયા છે। મેં આ 1.5 કપ તલ લીધા હતા, તો 1 કપ ખાંડ લીધી હતી અને તે મેં આ રીતે પીસી લીધી છે। તેને એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે। તેમાં ખાંડના દાણા ન રહેવા જોઈએ। બરાબર મિક્સ કરી લઈ। તેમાં માવો એડ કરી દેશો। આ માવો મેં ઘરે જ બનાવ્યો છે। તેની રેસીપી મારા આગલા વિડીયોમાં છે। તે વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈ, તે તમે ચેક કરી શકો છો। આ મિક્સરને આપણે બરાબર મિક્સ કરી લઈએ, તેનો ડો બને તે રીતે। ચોપિંગ બોર્ડ ઉપર બટર પેપર રાખીને આ રીતે થોડુંક પોષણ લઈ લેશું આ ડોમાંથી અને તેને આપણે વેલણથી વણી લેશું હલકા હાથે। આપણે આ મીડિયમ થીક વણી લેવાનું છે। તેના ઉપર આપણે ફાઇન ચોપ કરેલા કાજુ બદામ પિસ્તા રાખી દઈશું। થોડુંક તેને પ્રેસ કરી દઈશું આપણે હાથેથી। હવે તેને બટર પેપરની મદદથી થોડું ફોલ્ડ કરતા જઈશું અને રોલ બનાવતા જઈશું। થોડોક રોલ ટાઈટ વાળવાનો છે। આપણે આ રોલને બટર પેપરમાં ફોલ્ડ કરીને સેટ કરવા રાખશું। તમારે જો રોલવાળી ન કરવા હોય તો જે આપણો મિક્સર હતું તેમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીને આ રીતે કોઈ મોલ્ડમાં દબાવીને ભરી લેવાનું। ત્યાર પછી તેને આપણે કાઢી લઈએ તો સરસ શેપ આવી જાય। તો આ પણ ઇઝી રહે તમારે આ રીતે બનાવવા હોય તો। આ રીતે થોડુંક મિક્સર હાથમાં લઈએ ને આપણે તેને દબાવીને ગોળ બનાવી લઈએ। તો આ રીતે પણ બનાવી શકાય છે।
આપણે આ રોલને સેટ કરવા રાખ્યો તો તેને 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે પીસ કરી લઈએ. આમાં ડ્રાય ફ્રૂટ્સ છે એટલે કટ કરવામાં થોડીક વાર લાગે. બનાવે તે પંજાબમાં ફેમસ છે. તેને તિલ બોગા કહે છે. એને તલ માવાના રોલ પણ કહેવાય છે અને તલ માવાની બરફી પણ કહી શકાય છે. તમને મારી આ સ્વીટ ડીશ પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ.